મિત્રો નમસ્કાર. યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 18 પાઠનું ટાઇટલ છે વન્યજીવન. સામાજિક વિજ્ઞાનમાં જે સરળ ચેપ્ટર છે એમાં કેટલાક સરળ ચેપ્ટરમાંથી એક ચેપ્ટર એટલે વન્યજીવન, જે ચેપ્ટર 18 છે. અને આપણે દર વખતે જે કહીએ છીએ, વિદ્યાર્થી મિત્રોને સૂચના આપીએ છીએ એ મુજબ સરળ ચેપ્ટર, ખાસ કરીને હોશિયાર વિદ્યાર્થીઓ જે માર્ક્સ ખેંચવા માટે અને જે થોડાક એવરેજ વિદ્યાર્થીઓ છે એ પાસ થવા માટે ઉપયોગ કરી શકે છે. 18મું ચેપ્ટર છે. એનો જે પ્રથમ પેરેગ્રાફ તમને દેખાઈ રહ્યો છે એમાં કોઈ પ્રશ્ન નથી બનતો, માત્ર હેતુલક્ષી પ્રશ્નો તમારે કરવાના છે અને એ 3 છે. એક, સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની કેટલી પ્રજાતિઓ નોંધાઈ છે? આ આખા વિશ્વની વાત છે. તો સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની 15 લાખ પ્રજાતિઓ નોંધાઈ છે, જે પૈકીની 81,251 પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. એટલે 2 મુખ્ય હેતુલક્ષી પ્રશ્નો અહીંયા તમારા થાય છે. એક, સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની કેટલી પ્રજાતિ એટલે 15 લાખ, અને 2, ભારતમાં વન્ય જીવસૃષ્ટિની કેટલી પ્રજાતિ તો 81,251. અને ત્રીજો મહત્વનો વિકલ્પ છે કે વન્ય જીવોના વૈવિધ્યમાં એટલે જૈવ વૈવિધ્ય ધરાવતા જે મુખ્ય 8 દેશો છે એમાં ભારત કયા ક્રમે છે? તો ભારત 6થા ક્રમે આવે છે. અહીંયા થોડીક બીજી ચર્ચા માત્ર કરીએ છીએ. મુખ્ય જો આપ પરીક્ષા લક્ષી માત્ર વાંચવા માગતા હોય તો આ 3 મુખ્ય પ્રશ્નોને યાદ કરી શકો છો. પરંતુ આપણે એ પણ ચર્ચા કરીએ કે ભારતના જે વન્યજીવો જોવા મળે છે એમાં મુખ્ય પ્રાણીઓ, પક્ષીઓ, સરીસૃપો, ઉભયજીવી, સસ્તન પ્રાણી, મત્સ્યજાતો અને કીટકો, આ બધું જ જોવા મળે છે. બીજો જે પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે એ છે ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશો. તો ભારતના મુખ્ય પ્રાણી ભૌગોલિક પ્રદેશો 9 છે. અહીંયા તમને આંકડા સાથે પહેલાં દેખાઈ દઈએ અને ટોટલ પણ એનું 9 અહીંયા જોવા મળશે તમને. તો આ 9 પ્રાણી ભૌગોલિક પ્રદેશોના નામ જો આપને પૂછાય તો 1, હિમાલય પ્રદેશ. 2, હિમાલયમાં જ આવેલું લદ્દાખનું જો શુષ્ક ક્ષેત્ર છે. ત્રીજું પણ ક્ષેત્ર હિમાલય છે, એટલે કે એનું વનાચ્છાદિત નીચલું ક્ષેત્ર જ્યાં વધુ વરસાદ પડે છે. અને 4, સૌથી ઉપર હિમાલયનું વનસ્પતિ વિહીન ક્ષેત્ર છે. 17મા ચેપ્ટરમાં આપણે એવું ભણી ગયેલા છીએ, મેં તમને શીખવાડેલું છે જો આપણે વિડીયો નિહાળ્યા હોય તો, કે જેમ જેમ આપણે ઉપર જઈએ છીએ તેમ તાપમાન ઓછું થવાથી વનસ્પતિનું કદ કાં તો ઘટતું જાય છે, અતિ ઊંચાઈ પર જઈએ તો વનસ્પતિ જોવા નથી મળતી. તો આ એવા ક્ષેત્રની વાત છે. ત્યારબાદ ચેપ્ટર 14માં આપણે જોયેલું ઉત્તર ભારતનું વિશાળ મેદાન. ઉત્તર ભારતનો એક પશ્ચિમ બાજુનો ભાગ એટલે રાજસ્થાનનો રણ પ્રદેશ. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ વિશે 14મા પાઠમાં આપણે ખૂબ સારું શીખી ગયા છીએ. ત્યારબાદ ભારતની લગભગ 3 બાજુ આવેલો સમુદ્ર કિનારો અને દક્ષિણ ભારતમાં આવેલી નીલગિરીની પહાડીઓ. અહીંયા એ ચર્ચા પણ કરવાની થાય કે જેવી રીતે ચેપ્ટર 17માં આપણે જોઈ ગયા હતા કે જ્યાં જે પ્રકારની આબોહવા હોય, ભૂપૃષ્ઠ હોય, વરસાદ હોય, એના આધારે ત્યાં વનસ્પતિ હોય છે. તો પ્રાણી પણ મિત્રો એ રીતે જ હોય છે. આપ જોઈ શકો છો કે જે વિસ્તારમાં આપ રહો છો એ રહેણાંક વિસ્તાર છે, તો ત્યાં આપણને વન્યજીવો નથી જોવા મળતા. અને જ્યાં વન્યજીવો જોવા મળે છે ત્યાં પાલતુ પ્રાણીઓ જોવા મોટે ભાગે નથી મળતા. એનો મતલબ એવો થયો કે જીવસૃષ્ટિ એ પણ કોઈ ચોક્કસ લક્ષણોના આધારે જોવા મળે છે. કોઈ ભૌગોલિક પ્રદેશ, એની આબોહવા કેવી છે, ત્યાં વનસ્પતિ કેવા પ્રમાણમાં છે, એના આધારે ત્યાં ચોક્કસ પ્રકારના પ્રાણીઓ, પક્ષીઓ કે અન્ય પ્રજાતિ જોવા મળતી હોય છે. તમારો જે પૂછી શકાય એવા પ્રશ્નમાં જેનો સમાવેશ થાય છે 3 અથવા 4 ગુણમાં, એ છે ભારતની વૈવિધ્યસભર વન્ય જીવસૃષ્ટિ. એટલે કે પ્રશ્ન
પૂછવો હોય તો કંઈ આ રીતે ન પૂછાય, પણ કંઈક ડિફરન્ટ રીતે પૂછાય કે ભારતના વૈવિધ્યસભર વન્ય જીવન વિશે અથવા વન્યજીવ સૃષ્ટિ વિશે માહિતી આપો કે નોંધ લખો. ક્યારેક વધારે ટ્વિસ્ટ કરવા માટે એ રીતે પણ પૂછાયેલું છે કે ભારતનું વન્ય જીવન વૈવિધ્યસભર અને નિરાળું છે, સમજાવો. મૂળ આપણે આમાંથી જ વધુમાં વધુ સારા મુદ્દાઓને યાદ કરી અને લખવાનું છે. પહેલી જે 2 લાઈનની ચર્ચા આપેલી છે એ હમણાં આપણે કરી એના અનુસંધાનમાં છે કે ભારતમાં મેદાનો છે, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ જે દક્ષિણ ભારતમાં છે, ઉત્તર ભારતની અંદર વિશાળ એવા પર્વતીય પ્રદેશો છે, લગભગ નદીના કેટલાક ભાગોમાં અથવા સમુદ્ર કિનારે દલદલના ક્ષેત્રો છે. વનસ્પતિની દ્રષ્ટિએ વાત કરીએ તો ક્યાંક ગીચ વર્ષાવનો છે, એટલે વરસાદ વધારે પડે અને જે વન થાય એને વર્ષાવનો કહેવાય છે. ક્યાંક પાનખર જંગલો છે. હિમાલયના ઊંચા પર્વતીય ક્ષેત્રમાં શંકુદ્રુમ વનસ્પતિ થાય છે. અને આ બધી ચર્ચા એટલા માટે આપી છે મિત્રો કે જ્યાં જે પ્રકારનું ભૂપૃષ્ઠ છે, વનસ્પતિ છે, ત્યાં મોટે ભાગે એને અનુકૂળ પ્રાણીઓ વસવાટ કરે છે. જેમ કે વન્યજીવોના નિવાસ માટે જેવી રીતે આબોહવા અને ભૌગોલિક પરિસ્થિતિનો ભાગ હોય છે, એના અનુસંધાનમાં જોઈએ તો દક્ષિણનો જે દ્વીપકલ્પીય ભાગ છે, જ્યાં વરસાદ વધારે પડે છે, પશ્ચિમ ઘાટની પશ્ચિમ બાજુના કેટલાક વિસ્તારોમાં, ત્યાં એશિયાઈ હાથી વધુ જોવા મળે છે. બ્રહ્મપુત્રા નદીનું જે દલદલનું ક્ષેત્ર છે, ત્યાં એક સિંગી ભારતીય ગેંડો. હિમાલયનું જે ઊંચું ક્ષેત્ર છે, ત્યાં હિમદીપડા. જમ્મુ કાશ્મીરનો કેટલોક ભાગ એવો છે જે નથી વધારે ઊંચો કે એકદમ નીચો, ત્યાં થોડા ઘાસ ભૂમિના ક્ષેત્રો છે, ત્યાં જંગલી બકરીઓ અથવા કસ્તુરી મૃગ વધારે જોવા મળે છે. દક્ષિણ ભારતના કેટલાક છૂટાછવાયા જંગલોમાં જંગલી ભેંસ. મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળ, આપણે રોયલ બેંગાલ ટાઈગર, બેંગાલ ઉપરથી જ એનું નામ પડેલું છે, એ પશ્ચિમ બંગાળમાં જોવા મળતો સફેદ વાઘ એની પ્રજાતિ છે. કચ્છનું જે નાનું રણ છે મિત્રો, એમાં ગુડખર, અને મોટું રણ છે એમાં જળ પ્લાવિત ક્ષેત્રો, એટલે કે કેટલીક નદીઓ જે રણમાં સમાઈ જાય છે, ત્યાં જળ પ્લાવિત ક્ષેત્રો રચાય છે, ત્યાં સુરખાબ જોવા મળે છે. અન્ય જે છૂટાછવાયા ઘાસભૂમિના વિસ્તારો છે, એમાં પક્ષી ગોરાળ, જેને ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ કહેવાય છે, જેની પુનઃ હાજરી, એનો મતલબ એવો કાઢી શકાય કે કદાચ આ પ્રાણી પહેલાં વધારે પ્રમાણમાં જોવા નહોતું મળતું. એ જ રીતે અન્ય જળપ્લાવિત ક્ષેત્રોમાં શિયાળા દરમિયાન જે ઠંડા પ્રદેશો છે, એમાંથી યાયાવર પક્ષીઓ ઉતરી આવે છે, જેની અંદર સાઇબેરિયન ક્રેન, પેલિકન, તિબેટિયન બતક, કુંજ કરકરા વગેરે મુખ્ય છે. પશ્ચિમ ઘાટના જે ગીચ વનો છે, એમાં ઉડતી ખિસકોલી જોવા મળે છે. નિકોબાર ટાપુ પર નિકોબારી કબૂતર, જે ખૂબ જ દુર્લભનો મતલબ અહીંયા એવો કાઢવાનો કે ભાગ્યે જોવા મળતી જે પક્ષી કે અન્ય જાતિ હોય એ. એ જ રીતે કચ્છનો જે અખાત છે અને લક્ષદ્વીપ ટાપુ આવેલા છે, ત્યાં પરવાળાની દુર્લભ, એટલે ત્યાં પણ બહુ જવલ્લે જ જોવા મળતી જાતિઓ જોવા મળે છે. સસ્તન વર્ગના પ્રાણીઓની સાથે, પક્ષીઓની સાથે સરીસૃપ પ્રાણીઓ જેવા કે રાજનાગ, સાપ, અજગર, પાટલાગો આ પણ જોવા મળે છે. આ સિવાય જળ વિસ્તારોમાં માછલીઓ, દરિયાઈ સાપ, ડોલ્ફિન, શાર્ક, ડુગાંગ, ઓક્ટોપસ, વેલ, આ અન્ય જીવસૃષ્ટિ પણ આપણા ત્યાં અલગ અલગ પ્રકારે નોંધાયેલી જોવા મળે છે. જંગલ વિસ્તાર સિવાયની જે આપણે રહેણાંક વિસ્તારોની વાત કરીએ, જેને આપણે કૃષિ વિસ્તારો, ગૌચર વિસ્તારો અથવા પડતર જમીન કહીએ છીએ, ત્યાં શિયાળ, વરુ, નીલગાય, હરણ, નોળિયા, સસલા, શેળો, જંગલી સુવર, આ બધા પ્રાણીઓ, તેમજ કોયલ, પોપટ, મોર, સુગરી, ઘુવડ, ચીબરી, પીળક અને અન્ય જે પણ પક્ષીઓ છે એ જોવા મળે છે. મિત્રો, માત્ર પરીક્ષાના અનુસંધાનમાં જો વાત કરું તો આ પ્રશ્ન અને પાઠ કેમ સહેલો કહેવાય? કારણ કે આમાં તમારે કરવાનું શું છે, તો સૌથી પહેલાં તો ભારતમાં જોવા મળતા પ્રાણીઓના નામ લખવાના છે. એટલે સૌથી પહેલાં તો એ કામ કરો, કયા કયા મુખ્ય પ્રાણીઓની માહિતી આપી છે, અને ત્યારબાદ આપ એ યાદી તૈયાર કરવાની કોશિશ કરો કે એ ક્યાં જોવા મળે છે. વધારે નહીં તો માત્ર 8 થી 10 એવા મુખ્ય પ્રાણીઓની તમે માહિતી તૈયાર કરી નાખશો
તો પણ આ પ્રશ્નની અંદર ખૂબ સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકશો, કારણ કે કેટલાક પાઠ અને એના કેટલાક મુદ્દા સમજવાના હોય છે. જો સમજ ન પડે તો આપણને આવડતું નથી. જ્યારે આમાં સમજણની બહુ નહિવત જરૂર છે, માત્ર યાદ રાખવાની જરૂર છે. અને યાદ રાખવાથી આપણે ખૂબ ઓછી મહેનતે સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકીએ છીએ. અને એટલા જ માટે આ પાઠને સરળ પાઠમાં કહેવામાં આવે છે. વન્યજીવો અને તેના સંરક્ષણની જરૂરિયાત એવો મુદ્દો છે. પ્રશ્ન 2-3 ગુણની વાત કરીએ તો પૂછાવાની બહુ નહિવત શક્યતાઓ છે. બનાવવો હોય તો એવી રીતે પ્રશ્ન બને કે વન્યજીવોના સંરક્ષણની જરૂરિયાત કેમ ઊભી થઈ છે. તો એક બીજી રીતે પણ પૂછાય છે. અહીંયા માત્ર ઉદાહરણો આપેલા છે. આપણે બધા જાણીએ છીએ કે કુદરતે વન્યજીવોને ખૂબ વ્યવસ્થિત એક ઉમદા ઉદ્દેશ્યથી મૂક્યા છે. દરેક સજીવ સૃષ્ટિનું અહીંયા એક આગવું મહત્ત્વ છે અને એના અનુસંધાનમાં આને મૂકવામાં આવ્યા છે. પરંતુ માનવીની જે પ્રકારે વિકાસ કરવાની ગતિ છે, જે પ્રકારે પર્યાવરણીય પ્રદૂષણ અને અન્ય બનાવો બની રહ્યા છે, એના કારણે જંગલ વિસ્તારો ઘટી રહ્યા છે અને ઘણા બધા પ્રાણીઓના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે. અને એટલા માટે આજે એવી તાતી જરૂરિયાત છે કે વન્યજીવોના સંરક્ષણ માટે પગલાં લેવાય. અહીંયા આપણે એના કારણો બહુ સ્પષ્ટ નથી આપ્યા, પણ ઉદાહરણ આપ્યા છે કેટલાક પ્રાણીઓના કે જે આપણી વચ્ચે પહેલાં વધારે પ્રમાણમાં જોવા મળતા હતા, આજે ઓછા પ્રમાણમાં મળે છે, અથવા તો કદાચ કેટલાક જોવા પણ નથી મળતા. તો આવો એ વિકલ્પની રીતે ખાસ યાદ રાખવાનું છે તમારે, તો તમે એને પ્રયત્ન કરો જોવાનું. સૌથી પહેલું યાદ રાખવાનું છે તમારે 2014માં જોવા મળતા વાઘ. એટલે જો માત્ર હેતુલક્ષીની રીતે આપ કરશો તો તમારે માત્ર 2014માં કેટલા વાઘની સંખ્યા હતી, તો 2226. હવે થોડી એની ડિસ્કસ કરીએ તો એક એવો સમય હતો, ધોરણ 10માં પ્રકરણ 9માં આવે છે, એની માહિતી પ્રમાણે વાત કરું તો 20મી સદીની શરૂઆતમાં ભારતમાં 40,000થી વધારે વાઘ હતા. એની સામે 2014માં એનો આંકડો 2226 છે. તો આપ સમજી શકો છો કે કેટલી બધી સંખ્યામાં ઘટાડો થઈ ગયો છે. પરંતુ સાથે સાથે એ પણ સારી બાબત છે કે વાઘ માટે અથવા તો અન્ય પ્રાણીઓ માટે સરકાર ગંભીર થઈ, એના સંરક્ષણ માટે યોજનાઓ અમલમાં મૂકી અને એના કારણે ધીરે 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 દરેક પ્રજાતિની સંખ્યા વધી રહી છે, એમાં વાઘની સંખ્યા પણ વધી છે. એટલે સંરક્ષણની જરૂરિયાત એટલા માટે છે કે દરેક સજીવ સૃષ્ટિનું અહીંયા અસ્તિત્વ જરૂરી છે, તો જ પોષણ કડીના 3 સોપાનો સારી રીતે ચાલી શકે છે. બીજું, અહીંયા તમને જોવા મળશે ડાયક્લોફેન્સ. ડાયક્લોફેન્સ એટલે એક દવા છે જે દુધાળા પશુઓ માટે વપરાય છે. હવે એની અસર કોના પર થાય છે, તો ગીધ. હવે ક્યાંક કેટલાક વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન થાય કે ડાયક્લોફેન્સ એ દુધાળા પશુઓ ખાય અને અસર ગીધને કેવી રીતે થાય. તો રીઝન એ છે મિત્રો કે ગીધનું જે ખોરાક છે એ મૃત ઢોરનું માંસ છે. એટલે હવે આપ સમજી ગયા હશો કે ગીધ એ પોતાના ખોરાક તરીકે મૃત ઢોરના માંસનો ઉપયોગ કરે છે અને એ દુધાળા પશુઓને આ ડાયક્લોફેન્સ આપવામાં આવે છે. એટલે દુધાળા પશુઓ માટે ડાયક્લોફેન્સ ઉપયોગી છે, પરંતુ એના કારણે ગીધ પર વિપરીત અસર થાય છે અને પરિણામે નામશેષ એટલે બહુ ઓછી સંખ્યામાં હવે રહી ગયા છે આપણી વચ્ચે. એટલા માટે એની પણ એક સંરક્ષણની જરૂરિયાત ઊભી થઈ. ભારતના જંગલોમાં જોવા મળતા ચિત્તા, જે હવે લગભગ એ મારાથી ભૂલથી ભૂલાઈ ગયું એવું કહું તો ચાલે, ભારતના જંગલોમાંથી નષ્ટ થઈ ગયા છે. એટલે ભારતના જંગલોમાં જે પ્રાણીઓ જોવા મળતા હતા એમાંથી ચિત્તાનું અસ્તિત્વ સંપૂર્ણપણે પૂરું થયું છે. ક્યાંક તમને સવાલ થાય કે મેં પ્રાણી સંગ્રહાલયમાં જોયો હતો, તો મિત્રો એ ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલયની વાત છે. આપણે જંગલ વિસ્તારોની વાત કરી રહ્યા છીએ. ખુલ્લા જંગલોમાં કુદરતી આવાસમાં રહેતા પ્રાણીઓની વાત આપણે કરી રહ્યા છીએ અને એમાં ચિત્તો એક પણ ભારતના જંગલોમાં હવે જોવા નથી મળતો. એટલે એનો પણ સવાલ પૂછાય તો તમારે યાદ કરવાનું છે. આગળનો જે પ્રશ્ન છે એમાં ખાસ એક નોંધ નોંધી લેવાય ભારતના વૈવિધ્યસભર વન્યજીવનમાં, જેમાં આપ ગીરના સિંહ વિશે લખી શકો છો, કારણ કે એ બહુ મહત્ત્વનું પ્રાણી કહેવાય છે, જંગલનો રાજા કહેવાય છે. આ ગીરના સિંહો એક સમયે ભારતમાં મધ્ય ભારત અને પૂર્વ ભારત સુધી જોવા મળતા હતા.
ઈરાનના ઉપમહાદ્વીપ સુધી પણ જોવા મળતા હતા એવી માહિતી પણ આ જ પ્રકરણમાં આપણને આપેલી છે, જે છેલ્લે આવશે. એક એવો પણ સમય હતો કે એ હજારોની સંખ્યામાં હતા. એવો પણ સમય આવ્યો કે એમની ગણતરી પ્રમાણે 100થી પણ નીચે પહોંચી ગયા હતા. સમયસર પગલાં લેવામાં આવ્યા. પરિણામે 2015ની વસ્તી ગણતરી એમની થઈ ત્યારે એમની સંખ્યા વધી અને 523 થઈ. તો વન્યજીવોનું જો સંરક્ષણ કરવામાં આવે, સંરક્ષણની જરૂરિયાત બે કારણે છે. એક, એમની સંખ્યા ઘટી રહી છે માટે, અને સંરક્ષણ એટલા માટે કરવું જરૂરી છે કારણ કે આપણે એમની સંખ્યામાં વધારો કરી શકીએ છીએ. એ જ રીતે સારસ પક્ષી વધારે પ્રમાણમાં હતા, એની સંખ્યા ઘટી રહી છે. બીજું, ધીરે ધીરે પક્ષીઓ કે પ્રાણીઓ ઘટે તો પર્યાવરણની અંદરની જે ગુણવત્તા છે એ પણ ઘટતી જાય છે. ગુજરાતના પર્વતીય વન વિસ્તારોનું મૂળ એવું ગરુડ એ કવચિત એટલે હવે ભાગ્યે જોવા મળે છે. બહુ નહિવત પ્રમાણમાં જોવા મળતું આ પક્ષી છે. અને વધારે પૂછાય એવા સવાલોમાં સાબરકાંઠામાં, જિલ્લો સાબરકાંઠા, સ્થળ વિજયનગર, અને ત્યાં જોવા મળતો ચિલોત્રો એ પક્ષી છે, અને એ પણ હવે ભાગ્યે જોવા મળે છે. એટલે અહીંયા મિત્રો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, અથવા તો તમારે જે યાદ રાખવાનું છે એ છે કે વન્યજીવોની સંરક્ષણની જરૂરિયાત કેમ છે એ પ્રશ્ન કરતાં આપણે આમાંથી હેતુલક્ષી પ્રશ્નો ઉપર વધારે ધ્યાન આપીશું. મિનિમમ આટલા યાદ કરીશું. એક, 2014માં કેટલા વાઘ હતા? તો 2226. ગીધ નામશેષ થવા માટે કઈ દવા જવાબદાર છે? તો ડાયક્લોફેન્સ. કયું પ્રાણી ભારતમાંથી સંપૂર્ણ નષ્ટ થયું છે? તો ચિત્તો. 2015 પ્રમાણે સિંહની સંખ્યા તો 523. અને સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં જોવા મળતું કયું પક્ષી હવે ભાગ્યે જોવા મળે છે? તો એ છે ચિલોત્રો. એટલે ઓછું યાદ કરતા વિદ્યાર્થીઓ મિનિમમ આટલું કરી શકે છે અને સારા માર્ક્સ મેળવી શકે છે. અહીંયા આ ભાગ આપણે પૂર્ણ કરીએ છીએ.